ભાવનગર જિલ્લાના તળાજા તેમજ પાલિતાણા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં આવેલી સરકારી ચરાણની જમીનોમાં તેમજ સંતરુજી નદી તથા અન્ય નાની મોટી નદીઓમાંથી મોટા પ્રમાણમાં ખનીજ પદાર્થો કાઢવામાં આવતા હોય, જેને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી હોય. આ ખનીજ ચોરી ડામવા માટે અનેક ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. પાલિતાણા તથા તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ખનીજ ચોરીનું દૂષણ સૌથી મોટું દૂષણ ગણાય છે. આ ખનીજ ચોરી થતી સરકારી તિજોરીને વર્ષ દહાડે કરોડો રૂપિયાની ખોટ, તો બીજી તરફ પર્યાવરણને વારંવાર અને ક્યારેક ભરપાઈ ન થઈ શકે એ હદે નુકસાન થઈ રહ્યું છે. છતાં ખનીજ માફિયાઓ સામે જવાબદાર તંત્ર તથા સરકારના હાથે કાર્યવાહી કરાતા થરથર ધ્રુજે છે. એવા સત્ય છે કે ત્યારે આ ખનીજ ચોરીના પાપે અલગ અલગ ગ્રામજનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. પાલિતાણા પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી તથા અન્ય ખનીજો કાઢવામાં આવતી હોય છે, જેને પગલે નદીમાં મોટા કાસ ખોદવામાં આવતા પૂરનો પ્રવાહ સમયે ખેતીની જમીનનું વ્યાપક પ્રમાણ ધોવાણ થાય છે, તો બીજી તરફ માલધારીઓના પશુઓના કાસમાં ફસાઈ જવાને કારણે મોતને ભેટતા હોય છે. આ દૂષણને ડામવા માટે અગાઉ પણ વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં ન આવતા આજ રોજ તળાજા તથા પાલિતાણા તાલુકાના અનેક ગામમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી સરકાર માલિકીની ગોચરણની જગ્યામાંથી તેમજ નદીઓ અને અન્ય વિસ્તારોમાંથી ખનીજ ચોરી બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે. એ સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો કલેક્ટર દ્વારા અંગે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન ઉગ્ર બનશે અને અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે અને ગામોગામ આ લડત શરૂ કરવામાં આવશે. આજ રોજ તારીખ 7 કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે કે જે ખનીજની જે વેકરો અને ખનીજનું જે ચોરી કરે છે એમાં મોટી ખાણીઓ પાડી દેશે અને અમારા માલ ઢોર માલ પર પડીને અને મરણ પામે છે અને ખેડૂતોને મોટે પાયે નુકસાન છે અને ખેડૂતનું મોટું ધોવાણ થાય છે નદીનું. બે કાંઠાના ખેડૂતોનું એટલી વિનંતી છે કે કલેક્ટર સાહેબને આને અમારી અરજી સાંભળે. આગામી દિવસમાં જો આનો કોઈ ઉલ્લેખ નહીં આવે તો અમે ગાંધીનગર જવાના છીએ અને આંદોલન અમે ગાંધીનગર ઉતરવાના છીએ. એટલી કલેક્ટર સાહેબને અમારી વિનંતી. આજ રોજ ભાવનગર જિલ્લા કલેક્ટરને અમે આવેદન પત્ર આપવામાં બધા લોકો એમની નાની રાજાતળી કેલાપરામાંથી આવ્યા છે. તારીખ 7/8/2024 કે ખનીજની ચોરીઓ નદીઓમાં શેત્રુંજી નદી નાની રાજાતળી ગામની હદમાં કરવામાં આવે છે. મોટા ખાડાઓ પાડે છે અને અમારા માલઢોર અંદર પડે છે અને અમારી જમીન આવેલી છે એનું પણ ધોવાણ થઈ રહ્યું છે. અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને અહીંથી નહીં સાહેબ કાંઈ રજૂઆત કે કાંઈ આની ઇન્કવરી નહીં કરવામાં આવે તો અમે આંદોલન કરશું અને અમે ગાંધીનગર જઈશું અને આગળ પગલાં લેશું. ફિરોજ મલેક, ભાવનગર.